ગેસડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં 562 મતથી વિજય મેળવી સરપંચ બન્યા તો વિજયનો યશ 18 આલમના મતદારોનો ગણાવ્યો। ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થનાર ઉમેદવારે તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને જરૂરી સુવિધાઓ સત્વરે પૂરી પાડવા મતદારોને આપ્યું વચન। સરકારી યોજનાઓનો લાભ જે જરૂરિયાતમંદ છે તેવા લોકોને પૂરી પાડવાની હૈયાધારણા આપી। ગેસડા ગ્રુપ ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં ગઈકાલે રિઝલ્ટ આવ્યો તેમાં 562 મતોથી આપણે વિજય બન્યા છીએ। જે જીત અભૂતપૂર્વ હતી, જે મારા બંને ગામોના લોકોની હતી, મારા બંને ગામોના યુવાનોની હતી, મારા બંને ગામોના તમામ સમાજના વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનોની હતી। એ જીત એમને સમર્પિત કરું છું અને આવનારા ભવિષ્યમાં ખૂબ જ સારા એવા કામ કરવા છે। જે 2017થી આપણે હતા ત્યારે રોડ, રસ્તાઓ, દિવાલો ઘણું બધું આપણે કર્યું છે। લાઇબ્રેરીઓ બાકીનું કામ હવે બાકી છે, એ પણ આપણે થોડા દિવસમાં કરશું। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હમણાં જ ઓનલાઈન ચાલુ થયું હતું। એ વખતે ઘણા બધાના જે જરૂરિયાત હતી એવા લોકોના આપણે ફોર્મ ભર્યા છે। ઘરે ઘરે જઈને આપણી ગાડીમાં બેન અમારે તલાટી છે એમને લઈ જઈ અને ઓનલાઈન ફોર્મ ભર્યા છે। એ આવતા સમયગાળામાં જેમ જેમ ટાર્ગેટ આવશે એમ પૂરા કરશું। અને પાણીની સમસ્યા નથી, અમારે અહીંયા પાણીનો બોર પણ બનાવેલો છે। જે તળાવનો જે નર્મદાનું નીર પણ અમારા તળાવોમાં 3 જગ્યાએ 4 તળાવો અલગ અલગ બંને ગામોમાં ભરાય છે। જ્યારે બાજુના અમુક ગામોમાં એક લાઇનમાં 4 તળાવો છે, જ્યારે મારા ગામમાં 4 તળાવ અને 4 અલગ લાઈનો છે। એટલે આપણે કાયમી માટે આપણે જે વસ્તી એમને પ્રતિસાદ આપ્યો છે એમની ખાસ બધી કામગીરી આપણે કરશું। આપણે જાગતા રહીશું અને દરેક સમાજને સાથે રહીને ચાલશું। દરેકને શું જરૂર છે એ સમજી વિચારીને આપણે આપણા પોતાના ખર્ચે એમ કે આપણા હિત માટે એમની મહેનત કરશું અને એમને જાગૃત રાખીને કાયમી માટે સાથે રહીને હંમેશ સાથે રહીને જે મને આપ્યા છે મત એનો કંઈક હશે આપણે વળતર આપવાનો પ્રયાસ કરીશું।